લખતરના ગેટડા હનુમાનજી મંદિર ખાતે શ્રી રાજપૂત કરણી સેનાની મીટિંગ યોજાઈ। ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ થોડા દિવસ અગાઉ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને રાજકોટના જાહેર કરેલા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી છે। ત્યારે આજે લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ ગેટડા હનુમાનજી મંદિરના પટાંગણમાં શ્રી રાજપૂત કરણી સેનાની ચિક્કાર બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં આગામી દિવસોમાં લખતર ખાતે આવેદનપત્ર પાઠવવા અંગે આયોજન કરવા અંગેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી। તેમજ આવતીકાલે સુરેન્દ્રનગર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા યોજાનાર ક્ષત્રિય સંમેલનની અંદર મોટી સંખ્યામાં સૌએ હાજર રહેવા કરણી સેનાના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શિવરાજસિંહ રાણા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। યોજાયેલ મીટિંગમાં કરણી સેનાના સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ હરદેવસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શિવરાજસિંહ રાણા, જિલ્લા પ્રભારી કૃષ્ણપાલસિંહ, જિલ્લા મહામંત્રી મયુરસિંહ ઝાલા, લખતર પ્રમુખ સહદેવસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કરણી સેના તથા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોના વડીલો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર। જય માતાજી। અત્યારે જે હાલમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના અસ્મિતાને લાંછન લગાડતો જે શબ્દનો પ્રયોગ પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા જે કરવામાં આવે છે, એના પડઘા સમગ્ર ગુજરાતમાં પડેલ છે અને આજે એક અઠવાડિયું થવા છતાંય સરકારે એની કોઈ હજી નિર્ણય લીધો નથી અને ટિકિટ રદ કરવા બાબતનો એના પડઘા અત્યારે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં પણ પડી રહ્યા છે। એ બાબતે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સમગ્ર આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો દ્વારા ગેટડા હનુમાન દાદાએ મોટી સંખ્યામાં સંમેલન યોજવામાં આવ્યું છે અને સંમેલનમાં સૌ યુવાનો, વડીલોનો એક જ અવાજ અને એક જ માંગ છે કે કોઈ પણ કાળે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જો એ ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ જરાય પણ ચૂપ બેસી રહેશે નહીં અને આનો ભાજપ સાથે કોઈ વિરોધ નથી, પણ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો ભાજપનું આને આખા ગુજરાતમાં પરિણામ ભોગવવું પડશે, જેની ભાજપ તૈયારી રાખે। જય માતા।